ઇન્ટરવ્યુ માટે આવ્યો છું. ઇન્ટરવ્યુ માટે આવ્યો છે. સુપર સુપર. આવ્યો છે ઇન્ટરવ્યુ માટે આવ્યો છે. બેસું. નામ શું? આદિ. ઓકે. ઉંમર કેટલી? ઉંમર એજ 25 વર્ષ. 25 વર્ષ. તો બાવડામાં બહુ જોર હશે. લખતા આવડે છે, હોમવર્ક ગણિત તો આવડવું જ જોઈએ. હું અહીંયા મતલબમાં બોસ ઇન્ટરવ્યુ ભગવદ્ ગીતાના શ્લોક વાંચતા આવડે છે? અને કપડાં ધોતા તો આવડવું જ જોઈએ. એ તો કમ્પલસરી છે અહીંયા. સુંદરકાંડના પાઠ આવડે છે? અસાઇનમેન્ટ કરવાનું છે મારું. સહસ્ત્ર નામ પાઠ આવડે છે? અને એ બધું કર્યા પછી વાસણ ઘસી નાખવાના. હનુમાન ચાલીસા આવડે છે? અરે હું કંપનીની જોબ માટે થઈને આવ્યો છું બોસ. તમે સવાલ પૂછો ને. તમે અહીંયા ઘરે બોલાવ્યો ઇન્ટરવ્યુ માટે. પૂછું શું પૂછું? મારી સાથે સ્કૂલે આવવું પડશે. ત્યાં છે ને મને કઈ ખબર નથી પડતી, એટલે મને શીખવવું પણ પડશે. અને બજારમાં શાકભાજીનો ભાવ તો કરતા શીખવું જ જોઈએ. હા, અને પ્રસાદ બનાવતા તો આવડવું જ જોઈએ. જુઓ આંટી, આંટી શું જુએ? આંટી કઈ ના જુએ. આ મારો દીકરો, આ મારી વહુ, પેલી મારી છોકરી અને હું બધાની માં. લાગે છે હું ખોટા એડ્રેસ પર આવી ગયો છું. ના 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 ના. બરાબર છો તમે. હા. અહીંયા જ રહેવાનું છે. દરવાજો બંધ કરી દો. ના, દરવાજો બંધ કરવાની જરૂર નથી. મારી વાત સાંભળી લો. હું ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ માણસ છું. મને એમ હતું કે હું અહીંયા આવીને સારું ઇન્ટરવ્યુ આપીશ તો કંપનીમાં નોકરી મળી જશે. મળી ગઈ. મળી ગઈ. એની બદલે તમે લોકો સવાલ ઉપર સવાલ કરો છો અને ન પૂછવાના પ્રશ્નો પૂછો છો. જવાબ મને આવડતા નથી, છતાં તમારા જવાબ આપી દઉં છું. જે આવડશે એ કરી લઈશ અને નથી આવડતું એ પણ કરી લઈશ. પણ સુપર! મને નોકરીની જરૂર સુપર! છે. સુપર! આપી નોકરી આપી. મારા હોમવર્ક કરવાની નોકરી આપી. મારા હનુમાન ચાલીસાના પાઠ કરવાની નોકરી આપી. અને મારા કચરા પોતા વાસણ અને કપડાં તો ખરા જ. હા, ઘર માટે નોકરીએ રાખવા માંગો છો? હા? હું સારું કામ કરી શકું છું. ટેલેન્ટ છે મારામાં અને તમે મારું ટેલેન્ટને વ્યર્થ કરવા માંગો છો. વ્યર્થ નહીં, વ્યસ્ત કરવા માંગે છે. ટેલેન્ટ જેટલું વ્યસ્ત રહેશે એટલા પૈસા આવશે, ઇન્કમ આવશે. આ ઘરમાં બધા લેડીઝ જ બોલે છે. તમે તો એક ઊંકે આ કંઈક તો બોલો. ના ના, મારો દીકરો હું આ કઈ નહીં ના બોલે. કરે. જો એક દાખલાનો 1 રૂપિયો. હા, અને એક પાઠ કરવાના 10 રૂપિયા. અને જ્યારે બધા જ કપડાં ધોવાઈ જાય ને એટલે 50 ની નોટ તો બાકી. હા. પણ 50 ને અને- 10 ને રૂપિયો ભેગો કરીશ તો હું કેમનું બધું આ ભણ્યો છું એની માટે બહુ બધો ખર્ચો થયો છે બોસ. તમે વિચાર કરો કે મારે કેવી રીતે બધું પૂરું કરવું. અને હવે મને જવા દો તો સારી વાત છે. મને ખબર ના 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 ના. સાચે કહું છું, મને તકલીફ પડી રહી છે. ચૂપ. કોઈ હે. હું નાનો છું, હજી મને ડરાવો નહીં. મેં આ ચશ્મા પહેર્યા છે કે શું પહેર્યું છે ખબર નથી પડતી. સ્ટાઇલ છે મારી સ્ટાઇલ. હા, બોસ લાગે ને, લાગવું જોઈએ ને. બાકી હું છે ને બોસ નથી લાગતો. બધા મને એમ કહે છે કે હું બોસ જેવો છું નહીં, પણ હું છું તો ખરા ને બોસ. અને બોસ જેવો લાગતો નથી. બોસ જેવો લાગવા માટે છે ને હું બોસ જેવો લાગવાની કોશિશ કરું છું. અને એના માટે છે ને આ ચશ્મા પહેર્યા છે. એ ફિર કોઈ હે. ફિર કોઈ હે. સાંભળો, સ્કૂલમાં છે ને બધા 2 ચોટી લઈને જાય છે, પણ તમારે મને 3 ચોટી લઈ દેવાની છે. મારી ચોટી અત્યારે વાળ નાના છે ને તારી હું નોકરી ચોટી ગઈ. તારી ચોટી નથી. હવે તું ચોટી જા. ફેવિકોલથી. જુઓ મારી વાત સમજો. મને માફ કરો. મારું બેગ ક્યાં છે? એ માફ થોડી કરાય, નોકરી પાકી કરાય. આ હાથે ધોયો છે. ના 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 ના. સુપર 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 ધોયો છે. શું કામ મારી કિસ્મત કે મને અહીંયા ઇન્ટરવ્યુમાં બોલાવ્યો. આટલી સારી ઓફિસમાં કિસ્મત. જવાની જરૂર હતી. જ્યારે ઘરે કીધું ત્યારે જ તમારે આવવાની જરૂર નહોતી, પણ અહીંયા હું શું કામ આવ્યો? હવે આવી ગયા છો ને તો કઈ ના થઈ શકે. નોકરી ડબ્બોમાં પુરાણી.
કોઈ હે કોઈ હે અરે ક્યાં કોણ છે? અહીંયા તમે હું અને ખબર નહીં તમારા સવાલો. આ સવાલોથી હું થાકી ગયો છું. જુઓ થાકવાનું નહીં એ બા હા. આ તો માવા વાળા હાથ છે. માવો ખાય છે કયો ખાય 35 નો કે 150 નો તમે બોસ હું કામ આવું પડ્યો છે? અરે કઈ નથી. એ મેઇન સવાલ તો ભૂલાઈ ગયો હા પરણેલા છો છોકરા છે છોકરા તો હોય છે. અરે પરણ્યો નથી તો છોકરા ક્યાંથી હોવાના છે? આ કેવા કેવા સવાલ કરો છો? આ પાગલ ફેમિલી ઇન્ટરવ્યુ લે છે આજે તો મને ખબર પડી ગઈ. તમે લોકો જો હવે ન્યૂઝમાં કઈ એડ આપી કે આ ઇન્ટરવ્યુ માટે ઘરે આવવાનું છે તો નીચે એડ હું પણ અપાવીશ કે ભૂલમાં પણ જતા નહીં નકર હેરાન થઈ જાજો. चौथी बार फिर से कोई है हैं? किसी का पता नहीं અરે તંબુરો ડાળી. આ ભાગો. इंटरव्यू नंबर 1036 ओवर सुपर सुपर Boss, I am the boss. અવાજ નહીં કરતા. અરે બિલકુલ અવાજ નહીં શાંતિ રાખને કાળો. અને હા, કોઈ એકબીજાનું નામ નહીં લેતા. હા, હા સમજાઈ ગયો આદિભાઈ સમજાઈ ગયું તને बॉस इसको क्यों लाया इसको यहाँ पे? એ ડફો સમજાઈ ગયું સાગર કોઈનું નામ નથી લેવાનું સમજાઈ ગયું આ ઘરમાં કોઈ નથી. હા છે ને ઘર કેટલા દિવસથી બંધ પડ્યું હતું. તને આ લોક તોડવાનો કોને કીધો હતો? પણ ખોલ હા તું ફોડી નાખીશ તારું. અવાજ આવતો તો ઢાક 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 ઢાક. યાર નો હા ઈટ લઈને ઠાક 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 આપણું ઘર છે આપના ઘર હે ક્યાં શાંતિ રાખજે હવે. હા હવે છે ને ચોરીમાં ધ્યાન આપો. સમય નથી આપણી પાસે. લાગે છે હારું 5 રૂપિયા આવી જાય ખીચામાં નાખી દે તારા ખીચામાં. હા कोई यहाँ पे मरवाएगा ये साला मरवाएगा अपने को भी હે કાળિયા છે ને તારી સૂંઘવાની શક્તિ બહુ સારી છે. મને ખબર છે. આ ગમે ત્યાંથી સૂંઘીને પૈસા ઘરેણા બધું ભેગું કરજે. હા અને તારા કાન બહુ સારા છે ને. હા તું કાનથી ઘણી વાર સૂંઘે છે. તું તારું કાન ચલાવજે. હા અને મારી આંખોમાંથી છે ને મને ખબર પડી જાય કે રૂપિયા ક્યાં સીધા છે. ભાગ. જલ્દી. તું મુરત જોવડાવીશ. હા આ સીઆઈડી ઓફિસર છો કે એમ શું કરે છે? હે સીધો જા. આ ધીમે બોલ ને. सुनने तो नहीं વાહ વાહ ખરેખર જબરા મને મળ્યા છે બધા. एकदम कड़क माल से मजा आई आज तो बोस राजी राजी થઈ જવાનો છે પડતું નહીં તારી માના હમસે તો પડ્યું તો बहुत दिनों के बाद ऐसा दिखा मेरे को बहुत सुंदर हो कुछ करने की जरूरत तो है ही नहीं यहाँ पे जो काम करने हैं उसमें ध्यान देते हैं क्या खोल दिया गलत जगह पे घुस गया हूँ
छोटा सा ना तब से मुझे गाने का बहुत शौक है। तुला लिया है तुमने जो दिल को। हेलो हेलो मैं टेस्टिंग। हाँ यार वो कारण मिला मुझे भी मिला। तुम इतने सारे पैसे ચોર 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 સ્કેન કર જલ્દી અરે હું છું આટલો જ માલ મળ્યો આવડો મોટો બંગલો અને લુખેશો સાલાઓ માલ ક્યાં છુપાવ્યો છે તમે હે ટીન 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 ઘંટડી વાગી હા લે હવે મજા પડી નીકળ્યો નીકળ્યો માલ નીકળ્યો હાય 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 આટલું ઘરેણું ને આટલા રૂપિયા હજી બીજો માલ બધે સંતાડેલો છે હા છે ને મકાન માલિક છે એક નંબર બધો માલ સંતાડીને રાખ્યો છે ને એક પછી એક બધીથી લઈ લઈશ ચીટી. भंगार किसने भेगा किया? આ શું લાવ્યો છે હે ચોર છો કે પસ્તી વાળો આ કચરો હે इसको बेच के क्या देंगे वो? क्या देंगे? 5 रुपया उसे। એ ચિંદી આ 5 રૂપિયાનો ધંધો કરવા આવ્યો તું बोला था आपको इसको मत लो। જાડિયા આ તું છે ને 5 રૂપિયા કરતા વધારે તો ખાઈ જાય છે વડાપાવ કેટલાનો આવે ખબર છે તને 20 रुपए का 20 रुपए का बड़ा पाव आता है बे। આ તું ખીજાઈ લે હા? તું ખીજાઈ લે તું બોસ છો ને ખીજાઈ લે आप ही करो, मेरे को कुछ नहीं करने का। તું શું લાવ્યો पैसा देखो कितना सारा पैसा। मैं अच्छा वाला चोर हूं। ચાલે જા હાથી તારું સૂંઢ લાંબી કર ના બાળ હવે કઈ લઈને આવજે આવું લઈને આવ્યો ને તો સમજી લેજે કે તારો વારો પાડી દે જાડિયા ભાગ, જા જા નીકળ એટલું બોસ આટું કરીને બેહીએ છે તોય વખાણ તો જરી નહીં જવા ઓલો સાગરો લઈ જાય છે આ વખતે જો અમે બોસને કેરી તો ભાવે છે એક જ છે કાંઈ નહીં હાલશે તોય शांति रखना बे। क्या लाया तो क्या लाया? केला सफरजन केली बॉस मुंह खोल दे પાન પડે તને હે અક્કલ જેવું છે તારામાં કઈ ખરો ફ્રૂટ ને મારો बाबा કોણ તમે पहले ये बताओ कि लॉलीपॉप दीजिए ना। કોણ तुमको लगता नहीं है ये
अपना सोना है कौन है ये दोनों? હા મારો નાનો ભાઈ કાળુ ગોઠણિયા ભર ચાલતો ચાલતો ભૂલમાં ઘરમાં ઘૂસી ગયો. ઘરનો દરવાજો ખુલ્લો હતો એટલે સીધો આવી ગયો. સીધો આવીને એને પકડવા આવ્યો તો રડવા લાગ્યો તો એને ઘર ગમી ગયું. આ મારો વટલો એ પણ બહુ ભોળો છે, મંદબુદ્ધિનો છે. થોડું થોડું બોલે, થોડું થોડું ઓછું બોલે. ચોકલેટ માંગે તો આપે, આપે તો ના આપે. लॉलीपॉप लॉलीपॉप અરે મારો બેગલો लॉलीपॉप कैसे बच्चे पैदा किए बे तूने? મારા નથી, મારા મમ્મી પપ્પાના છે. હું સૌથી મોટો, હા એનથી નાનો, એનથી નનકડો ગલગડિયો. આ છે ને પહેલેથી સેડાળીઓ છે અને સેડા ખાઈ ખાઈને જાડીઓ થયો છે. હા 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 मेरे को वो पता नहीं है, मेरे को ये पता है कि ये पैसा और ये चेन तुमको कैसे मिला? જુઓ તમને લોકોને એક વાત કહી દઉં. હા છે ને આ ભૂલમાં મારો નાનકડો એવો કાળિયો ભાઈ ભૂલમાં ઘરમાંથી ચાલતો રૂમમાં ગયો. રૂમમાંથી ચાલતો કઈક મળી ગયું. નોટ લાવ્યો, નોટ લાવતો ચેને લાવતો નોટ લાવતો ઢગલો કર્યો. ગોઠણિયા પર ચાલે ને ચાલીને બતાવે, "એ કાળિયા હાલ મારો ઢગલો ડાયો ને પટલે બેસીને નાયો ઢગલા." એ કાળુ બધામાં દીકરો ચલ हाँ ऐसे खड़ा नहीं होगा, इसके लिए बुलडोजर मंगाओ. ઉભો થા, મકાન માલિક મારશે એ પહેલા ઉભો થઈ જા. હા જો આ ગોઠણિયા પર છે ને આવી રીતના ચાલે છે. ચાલ ગોઠણિયા પર થઈ જા, આપણે બતાવી દઈએ આ લોકોને. બેસી જા. જો હા છે ને ગોઠણિયા પર વાત માન્ય મારીને કરતો સમય મકાન માલિક થી ઘર છોડ કે ચલે ગયે. અરે મકાન માલિક ઘરે થી આ બધા જાડા હતા એ ક્યાં ગયા? હે घर छोड़ के मकान मालिक ही चले गए. क्यों चले गए? આ બધો માલ પૈસા ખા ગયા. पैसा आ गया. तुझे खाने की पड़ी है यहाँ पे मेरे पैसे इनके गहने सब लूट गया. કાળો બધું છે તારા લીધે જ થયું છે. તારા જાડિયા જ્યારે જુઓ ત્યારે ભૂલ કરે. આ બધું આવી બધી વસ્તુઓ લઈને આવે. આ પેલા મકાન માલિક નો હતા છતાંય તે જ કર્યું છે. गालिए હવે પકડાવું ને એ કરતા ભાગી જવું સારું. આ કાળિયાને લઈ જાજો દાંડીને. भाग चल काले भाग तू. खोलो बंद करके चले गए क्या? बाहर से लोक मार दिया रे. खोलो बाप रे, पीछे रास्ते से भागता जादू पीछे. खुला सिम કોઈ કઈ બોલતું હતું. હું કેવું મારા દીકરાનું મારે માંડ 250 કિલોનો કર્યો તો મેં. રોજ એને 2 કિલો બટાકાનું શાક ને 3 કિલો ખીચડી ખવડાવતી, ત્યારે મારો દીકરો આવો થયો. મને ક્યાં ખબર હતી કે મારો દીકરો આમ હુઈ રે. બટા જાગ મારો દીકરો જાગ. મારો મિત્ર ઢગલો આ જ્યારે હોય ને ત્યારે તમે મને કાલ શાક મોકલો પહેલા દોડીને મારી પાસે આવશો. અરે પાછો ભલે કે ખોઈલ બોટલ ને વ્યવહારે રૂપિયા આપી દીધો. ના લો પાડતો આરો વ્યવહારનો પાકો માણા હતો. આખો માણસ ગમે ત્યારે જુગારમાં ગમે તેટલું હારે ને પૈસા રોકડા નો હોય ને તો કાકીના દાગીના લઈ આવીને આપી દે. પણ કોઈ દી ઉધાર ન કરે. જુગાર રમવું પણ કે ઉધારનો નહીં રમવાનો. અરે આવા હાસા માણાની જરૂર હું પડી હશે ભગવાનને, મને તો ઈ થાય. ઈ તો કાંઈ નો કહેવાય. હું સ્કૂલથી આવતી હતી ને તો ચાર છોકરા હતા. ઈ અંધાય ઊભા રહી ગયા અને મને હેરાન કરતા હતા. મારા ચોટલા ઝાલતા હતા. ત્યાં કાળુભાઈ આવ્યા. હું આવીને વચ્ચે ઊભા રહી ગયા અને મને ઈ છોકરાથી બસાવી. બોલો પછી ખબર પડી કે કાળુભાઈ છે ને માર ખાતા હતા. કાળુભાઈ માર ખાતા હતા ને એટલે હું બચી ગઈ. બચારો ગમે એનો
ગમે એનો માર ખાઈ લેવો મારો વાહો જબરો કાબરો કરી નાખે તો ઉકારો ન કરે સાંભળો ગેંડા જેવું હારાનું મારવા આવે ને હું કાળું ને એક ફોન કરું ને કાળું આવીને આડો ઊભો રહી જાય ને એકલો માર ખાય કોઈની તાકાત નથી કે મને હાથ અડાડીને જાય. હા વાસી વાત હા તમારો એકનો એક દીકરો આવો તો કોઈ દી ભગવાન પીછો સડે કે નો સડે ખબર નહીં પણ આને હું કામ લઈ ગયા આને હું તો એમ કહું છું મારી ગાડી પડી જોઈ ઈ કાળું છે ને કાળું ને લીધે જ મારી ગાડી થયા છે. આ કાળું દરરોજ આવીને મારી પાસે જુગારમાં હારતો ને એટલે મારી ગાડી આવી. આ મારા દોસ્તારની ગાડી નિશાની છે હું ક્યારેય નહીં વેચું. અરે મેં મારા દીકરા હાટુ આખા તબેલા ભાડે રાખ્યા હતા. આ કેટલા કેન ખવડાવ્યા એના પેટના દૂધના. અરે એની ક્યાં કરું તો આ કાળુભાઈ હું ગમે એવી રસોઈ બનાવું ને તો હંસે ખાઈ જતા. પરમદી બે છે ને કોબીનો હલવો બનાવ્યો તો તોય બે મોઢે ખાઈ ગયા. બોલો કાળુભાઈ મારા દીકરા આ જાગને આ કારેલાના હલવા દૂધીના હલવા કોબીના હલવા તારા હાટુ બનાવી રાખજો બટા. ભગવાન આ દારૂની કંપની બંધ થઈ જાય તને ભાવતું તું ઈ હવે હું કરશે મારી હવે બીજી ગાડી કોણ લઈ દે? હવે કોણ રોજ આવીને કે હાલ રોની હાલ જલ્દી જુગાર રમી હાથમાં ખંજવાળ આવે છે. દરરોજ આવે ને દરરોજ હારીને જાય. એવો દિલદાર માણસ એવો. આ સોસાયટીમાં નીકળે ને તો છોડ્યું બચારી બીને ભાગતી એ આ કાળું લીધે કે કાળુભાઈ આવ્યા છે ભાગો હંતાઈ જાય. આ દરવાજા ખુલ્લા હોય બારીઓ ખુલ્લી હોય ધંધાઈ બંધ કરી દે હું કામ કાળું બી કે ગમે ને ડોક્યા કરે હારો ઈ મારો ભાઈબંધ હો. મારા પેટ્રોલના પૈસા બચાવતા હતા. બોલો મારે ગમે ત્યાં જવું હોય ને તો ગાડી લઈને ન જવું પડે. આ કાળુભાઈ એક હાથમાં મને પકડી લઈ અને લઈને જતા રે. મારા દીકરા જાગ ને જાગ તારા હાટુ હું છે ને મેથીનો હલવો બનાવી દઈશ બટા પણ તું જાગ. થોડોક વધારે બનાવજો. રડીને ભૂખ લાગી ગઈ. એ કાળું જાગને અમારા મોઢામાં પાણી આવી ગયા તને ભૂખ નથી લાગી? આ કેટલી આ તો ઊભો થઈને કે બે ટીપા દારૂ ના તો આપો. Rest in peace. Selfie કાળુ ટેગ કરજો મને ટેગ મારજે. બટા મારું ઈજ્જત એકાઉન્ટ છે મને ટેગ કરજે ની માં શું માં. આય કાળુભાઈ આ કોલ કરું છું હો તમને એક્સેપ્ટ કરજો. હવે તો ઉપર જઈને એક્સેપ્ટ કરશે. ભગવાને એને એક્સેપ્ટ કરી લીધો. યમરાજાના ખંભે બેઠો તો યમરાજા નીચે બેહી ગયા. એ મારા બીજા મંગાવ્યા ત્યારે તો આને લઈ ગયા. હવે પાછો ક્યાંથી આવવાનો? અરે ભગવાન આ શેરની કેટલી હોટલો બંધ કરાવી. આ જેટલા અનલિમિટેડ વાલા ખુલ્યા ને એવા જ તે કાળુભાઈ ને જાય ને પછી તાળા મારીને આવે. ખાવાનું કઈ ખબર તો પડે નહીં. તે મને આવે એટલું ખાય ને પેટ ભરીને ખાય તો ઓલો બસરો તાળા જ મારે ને. પુણ્યનું કામ કર્યું. અનલિમિટેડ વાળાને બંધ કરાવીને લિમિટેડ વાળાની ઘરાકી કરી. આખી જિંદગી એને પુણ્યનું કામ કર્યું. અને દારૂ પીવડાવ્યો. મારી ગાડી થઈ ગઈ. લિમિટેડ વાળાનું ખાવા પીવાનું આયલું. આ કાળું જેવો માણસ નો થાય ને મળે તો આટલો 250 કિલોનો તો નો જ. અરે આવો ગળદો ગોતવા જાય તો ક્યાં જાવું હે? આવો ગળદો તો મારમાન પાકે. અને આ ગળદો જો આમ વયો જાય તો આપણને કેટલું ઓલું થાય. એ ગળદા આમ જોતો ખરા તારી વાહે કેટલા દખી થાય છે બધા. જાગને કાળું જાગ. જાગને કાળું જાગ. જાગને તારો ભાઈબંધ બોલાવે. જાગને કાળું જાગ. જાગને કાળું જાગ. જાગને કાળું જાગ. બટા જાગ તારે આટલા વખાણ થાય છે બટા જાગ ને હવે. આ કાળું એકવાર તો જાગ તો આપણે 5000 નો ઓલો બાકીનો છેલ્લો હિસાબ તો કરી લઈએ. ઘરે જઈને ગૂગલ પે કરું ને મોબાઈલ ભૂલી ગયો ઘરે. તું 5000 માટે પાછો આવ્યો? બટા હું અહીંયા વખાણ સાંભળીને આવ્યો તમારા. તો પણ હવે પાછા ઉઈ જાવ. બહુ વખાણ કર્યા. ત્યાં મરી ગયો ત્યાં તો શાંતિ લેવા ગયો બાપા મને. એ બટા તું ન્યા શાંતિ નહીં પણ અહીંયા શાંતિ લે ને મારા બાપ. તું જાગી જા જાગી જા. આ ક્યારના દોસ્તા તારા કે છે જાગ રે કાળું. જાગને
જાગને કાળું. એની થોડો વાર છે ઊભી રહે. આવ અલે હું લેવા ખેજા સાલી તને બતાવ કેવું લાગે છે લાવજે અહીંયા લાવજે મને ચોપટ મારી ઊભી આલે હું સા ઓ પાસા ખેસા લે આજુ પાસા ખેસા હવે હું કરતા છો તમે લોકો જોના ઘોડી એ ગધેડી હમતી નહીં ને મમ્મી વાળ ખેંચે છે તો બરાબર આને માથામાં એને ધોળો વાળો હતો જો તમે આમ ખેસાઈ લ્યો તો હું કેરું આ બધું ન સારું લાગે તને કેટલી વાર કીધું છે કે તું આવું બધું નહીં કરે સમજાવો ને સમજાય થોડું એ હા હમતી જરા હાલને એડકો દડકો રહીને જો મારજે ને હં? હાલો રમીએ हाय रामा अभी फिट करके देता अभी ठीक करके देता भाई તમે किसके घर आए हो और क्यों आए हो ऐसा है पंखा नहीं ये लाइट नहीं इधर बैठ जाओ ये वायरमैन है हम वायरमैन हाँ आपका पंखा हो बोर्ड हो फ्रिज हो हाँ वॉशिंग मशीन हो कुछ भी हो अब भी ठीक करके देता अब भी फिट करके देता अयो रामा तूने कहा नहीं है करंट लगता है અલા પણ થોડું ઓછું બોલ કે ચાલુ જ પડી ગયો છે આયો ત્યારનો मैं तमें को गुजराती आवड़ता है अरे समझता है ना सब कुछ समझता है यूं ना हम तो मेरा कालू भी समझता है कालू बोल गुजराती ઓ બુન કેમ છે મજામાં મજામાં? મસ્ત બોલે છે આ તો મારા જેવું એકદમ કોપી ટુ કોપી अयो रामा अब भी ठीक करके देता है अब भी फिट करके देता है બગડ્યું શું છે જે ઠીક કરવાનું છે पंखो पंखो तो ऊपर चालता જ છે પોયરા અલા તમને દેખાતું નહીં પંખો ચાલુ છે તો બંધ કરી દિયા ને अब भी ठीक करके देता है अब भी फिट करके देता है अयो रामा वाह 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 मेरे को ना अभी तो मेरे को ओए! मार ले- चल 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 ए ऐसे राड़ू नहीं नाखने का हो हाँ बेटा वो फॉर्मूला नंबर 44 अपना એક मछली પાણી में गई चबाक वाह 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 दो मछली पानी में गई चबाक अयो रामा लाफा पड़ता ऐसे बैठा भाग आनो वारो सा हाँ આ બોલ હું તો તમારે જો અમનો છું મને રહેવા દો છો गोमनो सिया तो અલા એ એને ના મારતી હા કેમ છો તમે આ મોજામાં મજામાં ને? એકદમ મોજામાં પણ તમને જોતા એવું નહીં લાગતું મને મોજામાં રહેવા દેશો मामा હું કહું છું જો ને મામો मेरी बात सुनो ना देखो ना है सुबह से कुछ काम नहीं किया ये छोटा बच्चा કેળા ને તમારા ઘરમાં ના પડે કામ નહીં કીધા કામ નહીં अच्छा काम नहीं किया पैसा नहीं मिला भूखा भूखा कुछ खाना भी नहीं खाया तो मैं क्या बोलता है ना अयो रामा પોયરા, તે હોવાથી ખાધું નહીં હાચું नहीं खाटू नहीं खाटू તો તું અહીંયા ઉડી ચાલીને કેવી રીતે આવ્યો આ તારી એનર્જી વેસ્ટ નહીં થઈ अयो रामा ये ना इसके ऊपर चढ़ के आया ये मेरी सवारी है ऐसे बैठा था उसके ऊपर ऐसे ऐसे मैं जा रहा था और ये चल रहा था तबलक तबलक कुछ भी खाना मिलता था तो इसको खिलाता था मैं भूखा था ये खा रहा था मैं भूखा था ये खा रहा था अयो रामा अभी थोड़ा तुम काम दे दो ना बाबा काम दोगे तो इस भूखे का पेट भरेगा ना सॉरी નીચે તો ઉતર મમ્મા આ તો ઘોડી આને ઘોડાની જેમ રાખે છે બચારા માણસને માણસ જેવું નહીં રાખતો આ હું બોલતો છે પોયરા જો આ કામ બામ તો મળી જાય અમારે ત્યાં તો બધું ચાલુ છે કોઈ બંધ નહીં મળે બંધ કરી દેવું બંધ કરી દેવું चालू कब बंद करे वही उसका नाम कालू देखिए अयो रामा हम न फिट करते ना तो उसके बाद कभी ठीक नहीं होता और जो ठीक करते ना वो कभी फिट नहीं होता देखिए मैं बोलता हूँ जो बोलता हूँ वो सुनता हूँ अन्य रामा देखो मैं ना ऐसा काम करता ना कि पूरे शहर में मेरा नाम गूंजता બરાબર હે દેખ ગૂંજતા 1 મિનિટ गूंजता 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 है ना ગોજે ગોજે આખા ગામમાં એનું નામ ગોજે એમ કોને તાણે એ તું એમ બોલી પોયરા તારી બહુ ખરાબ આદત છે ને ભાષા તો બહુ જ ખરાબ છે તારી है कोई बात नहीं है चल फटाफट कालू यहाँ पे चल आजा ये पंखे को चल ना फिट करने का है उसको निकाल के ये लगा देने का है। चल चल सो जा यहाँ पे પંખા બરાબર મમ્મી આ તો ઘોડી એ हाँ ઉતર ઉતર क्यों નીચે ઉતર क्यों ઉતર अभी फिट करके देता ना अभी ठीक करके देता
देखो पैसे की कोई चिंता नहीं। ગોઠવાઈ ગયા ઈધર મારી આઈ પોઈડીઓ જાઓ. કઈ કેટી છે કેટી એ છે ગોઠવાઈ ગયા ઈધર બરાબર આઈ નહીં જાઓ. જા પોઈડા કાલુ क्या बोलती है? अयो राम क्या बोलते कुछ समझ में नहीं आता। બેસી જાઓ. हाँ, तो बैठ गए ना। अभी दूसरा काम देती है माई। तो दीजिए माई, काम कौन सा है? वो क्या है ना कि हमारे साथ रमना है तुमको. क्या करना है? खेलने के लिए बोल रही है। अयो राम खेल ना, ये भी एक तो खेल ही है ना। ऐसे पकड़ो, ऐसे वायर को पकड़ो, फिर ऐसे 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 करके काम करना पड़ता है। देखा? આવા નાના છોકરાને જેમ નથી રમવાના. मैं यहाँ पे काम करने आया हूँ, कुछ भी काम कर लूंगा, लेकिन ऐसे चपक चपक नहीं खेलने का। और ऐसे मारने का नहीं। हाँ? ये हाउस किसका है? हाउस किसका है? मैया का। तो हम क्या है? तुम भैया गया? की कहिया ભાઈ ભાઈ મારી પોરી છે એની કોઈના કીધું તમને લોકોને ગાય કીધું સિંગડા મારો ये क्या है? ये नया खेल क्या चालू कर रहे हो? देखिए સિંગડું મોર. સિંગડું છે भाइयों राम ये मस्ती नहीं करते बच्चे लोग। देखिए सुनिए मेरी बात सुनिए, ये ना कोई खेलने की उम्र नहीं है। बड़ी बड़ी हो गई हो तुम लोग। हाँ अभी देखो मुझे अपना काम करने दो। ये रामा अभी ठीक करके देता, अभी फिट करके देता। ऐसे देखिए मैं ये 2 मिनट लगेगा। हाँ? ठीक करना है ना. ये हमारी अम्मा है ना, उसका एक स्क्रू ढीला हो गया है, उसको फिट कर दो. तो अभी कर देते हैं ना, उसमें क्या। ये कालू ले, इसको ले अपने पास, ऐसे लगा और मैया को देख स्क्रू दे। फिट करना है. अरे बाहर हम नहीं सभी को छोड़ना. ठीक करके देते हैं। ये सभी में खुशी मगज ही नहीं है आप सब में। हाँ? दिमाग आपका ये कहाँ पे इसके है? भेजे में डाल, मैं ये इधर डालता हूँ। हाँ हाँ मम्मी अभी है ना मम्मी रखो यहाँ पे, कान पे रखे। मैया हम मेरे साथ में बोलिए। हाँ यो राम, हाँ अभी ठीक करके देता है, अभी फिट करके देता है। અયો રામા અભી ફીટ કરતા હે અભી ઠીક કરતા હે એ ભાઈ રે ઓ ભાઈ રે मम्मी मम्मी अभी ठीक हो जाएंगे। हाँ अभी ठीक करके देता है, अभी फिट करके देता है। અલા શું કર્યું તમે અમારી મમ્મી જોડે? गई भैंस पानी में। ઉકલી ગઈ. અલા છોડી ગધેડા જેવા સમજાતું નહીં. શું કર્યું મારી મમ્મી જોડે? હવે આપણે આ કરીશું. देखिए हाँ मैं देखिए मेरी बात सुनिए। अरे अयो रामा, अयो राम कृष्ण आई यार। अभी ठीक करके देता, अभी फिट करके देता। सामान उठा बे कालू, सामान उठा बे सामान। मेरे को इधर से उठा वरना ये साले लोग मेरे को पागल कर देंगे। घोड़ा भाग इधर से भाग, ये साले पागल हो गए, भाग। એ કાળો ઊભો તો રે। આવી રીતના ઘરમાં લઈને આવ્યો અને ફસાવી દીધો મને। અયો રામ હા, અરે અભી ફિટ करके देता। करके देता है. देखिए अभी ठीक करके देता देखिए है. देखिए जो हमारी अभी ठीक बात। करके अरे देता है. अरे 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 मारो सामान। छोड़ो छोड़ो, जावा दो।